અને અનુભવ મારા ધામમાં આયા પછી કેટલાને આવો અનુભવ થયા છે કે માં બારેજા આયા પછી અમારું ચમનું હેડ જ અમને નહીં ખબર પડતી, પણ મારી ખુખાર મેરડી અમારું કોમ અટકવા નહીં દેતી. છેલ્લી ઘડીએ માં અમારી લાજ રાખી લે છે. તો કદાચ નાના નાના એવા કોમ ના થાય તેવી શંકા નહીં કરવી. દેવી શક્તિ વાપરતી નહીં. કોઈ કામ કદાચ માનતા રાખી પ્રાર્થના કરી તમારી માતા અને કદાચ કોઈ કામ ના થાય તો શંકા નહીં કરવી કે માએ હોભર્યું નહીં. પણ ના, એક કામ નહીં કરવા પાછળના તમારી માં કારણ જોડતી હોય અને એ કામ ના કરે અમે તે તમારું ભલું હોય, તમને ખબર પડે એ તમારી તડપ જોતી હોય કે લે દીકરા તું મને ચાહે છે ને, લે હું તારું કામ ના કરું, તું બીજાને કહેતા બીજાનું કરી આલીશ, તારું નહીં કરું. એ જોવે કે એના કામ નહીં કરતી છતાંય મને કેટલો માને છે, મને કેટલો વહાલ કરે છે, મને કેટલો પ્રેમ કરે. તમારી માં જોવે. અરે ભક્ત એને કહેવાય કે માતાને એમ કે માં તારા કામ કરવા કર, તારે મારી હોમું જોવું હોય તો જો, પણ હું તને નહીં છોડવાનો, હું તને નહીં ભૂલવાનો. તું ભલે કદાચ મુખડું ફેરવી લો મારાથી, પણ માં હું તને નહીં છોડું. મરી જઈશ પણ તને નહીં છોડું. ભલે ગમે તેવો હોય, હું ગમે તેવો હોય, મારા પાપ ગમે તેવા હોય, પણ મારી માં હું તને નહીં છોડું. આ ભાવથી કદાચ દેવી શક્તિની ઉપાસના કરો ને એનું ભજન કરી જોવો ને, તો તમે કદાચ એની ઓગરી ઝાલો અને માને ખબર પડી જાય કે હવે મારા ભરોસે છે અને આખું જીવન મારી પર સમર્પિત કરી દીધું છે. એને કોઈ પોતાનું બળ નહીં વાપરતો, બસ એક જ એનો વિશ્વાસ છે કે મારા ઘેર મારી માતા બેઠી છે ને, દુનિયાના નડતર હશે તો પાતાળમાં ઘાલી દેશે, તમારી કુળદેવી ઘાલી દે.